નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, મહત્વ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। તેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તે બાદ 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે। જિલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ રજા જાહેર કરવા સૂચના આપી છે। તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શાળામાં રજા રાખવામાં આવે, જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે। રાજ્ય શાળા સંચાલક મહામંડળ દર વર્ષે મળતી સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો કૃપયા રેલવે યાત્રીગણ ધ્યાન આપે, કારણ કે તેમના માટે ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ છે। અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય 9 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે। 25 જેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની ટ્રેનોને અસર થઈ શકે છે। ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત, મહુવા અને બનારસ વેરાવળ ટ્રેનોને 11/1/2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ ગાંધીનગર બોટાદને બદલે બદલાયેલો રૂટ અમદાવાદ વિરમગામ બોટાદ થઈને દોડશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે। પીએમ મોદી તારીખ 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોનો કાર્યક્રમમાં હાજરી આપશે। ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજનાર ગ્લોબલ ટ્રેડ શોનો ખુલ્લો મૂકશે। ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના પાકના ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। આજે યાર્ડમાં કપાસના પાકના મણના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો હતો। ખેડૂતોને નીચો ભાવ 1111 અને ઊંચો ભાવ 1465 પ્રતિ મણ મળ્યા હતા। છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવમાં ઘટેલા જોવા મળી હતી। આવકમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અજમાના ભાવ મોં માંગ્યા ભાવ મળી રહ્યા છે। 8મી જાન્યુઆરીએ અજમાનો મણનો ભાવ 5000થી વધારે મળ્યો હતો અને આવક 3798 મણ નોંધાઈ હતી। 8મી જાન્યુઆરીના રોજ 200 જેટલા ખેડૂતો અજમાનો પાક લઈને પહોંચ્યા હતા। અજમાનો ભાવ ખેડૂતોને 2205થી 5350 રૂપિયા સુધી મળ્યો હોવાના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। 8મી જાન્યુઆરીના રોજ હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુની આવક 414 મણ નોંધાઈ હતી। જીરાનો ભાવ ખેડૂતોને 5200થી લઈને 5680 રૂપિયા સુધી મળ્યો હતો। 15 જેટલા ખેડૂતો જીરાનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યા હતા। ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે। આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવામાં ડુંગળીને ડિહાઇડ્રેશન કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં 8મી જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 34199 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 225 રૂપિયાથી લઈને 405 રૂપિયા સુધીના બોલાયા હતા। આગળ બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો અમરેલી એપીએમસી ઉપરાંત સાવરકુંડલા એપીએમસીમાં ખેડૂતો પોતાના તૈયાર પાકનું વેચાણ કરતા હોય છે। 8મી જાન્યુઆરીના રોજ કુલ 14 જણસીઓની આવક સાવરકુંડલા એપીએમસી ખાતે થઈ હતી, જેના નવા ચણાની આવક પણ નોંધાઈ હતી। નવા ચણાની આવક શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા અને ભાવ પણ સારા મળ્યા હતા।
ચણાના પાકને ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો પાક ગણવામાં આવે છે. આથી ચણાની ખેતી ખેડૂતોની પહેલી પસંદ બની ગઈ છે. અમરેલી જિલ્લામાં આ વખતે ચણાનું વાવેતર સૌથી વધુ થયું છે. 8મી જાન્યુઆરીના રોજ સાવરકુંડલા એપીએમસી ખાતે નવા ચણાના પાકની હરાજી કરવામાં આવી હતી. બીજા એવા મહત્વ સમાચારની વાત કરીએ તો ભારતીય સરાફા બજારમાં સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઈ છે. સોનાના ભાવ 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર, જ્યારે ચાંદીની કિંમત 71,000 રૂપિયા પ્રતિ કિલોથી વધારે નોંધાયું છે. રાષ્ટ્રીય સ્તર પર 999 સૂત્તાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 62,317 રૂપિયા છે, જ્યારે 999 સૂત્તાવાળી ચાંદીની કિંમત 71,573 રૂપિયા છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે દિવસે રાજ્યની સ્કૂલોમાં રજા રાખવા સરકાર સમક્ષ માગણી કરવાને બદલે શાળા સંચાલકોએ વર્ષ દરમિયાન મળતી 2 સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરી શાળાઓમાં રજા રાખવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરી છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પરીક્ષાઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વાયબ્રન્ટ સમિતિ આગામી 10થી 12 જાન્યુઆરીએ યોજાઈ રહી છે, જેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વીઆઈપી અને વીઆઈપીઓના આ અવરજવરના કારણે ટ્રાફિકમાં વિદ્યાર્થીઓને અડવાય નહીં અને પરીક્ષા વંચિત ન રહી જાય તે માટે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કારણ હતું કે રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો વિરોધ થતો હતો. સુરતના ઓલપાડ તાલુકાના ગોથણ હજીરા વચ્ચે નવી રેલવે લાઇન નાખવાનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના મતે રેલવે લાઇનથી ધામકા, વાસવા, સુવાલી, રાજગીરી, મોરા અને ભટલાઈ સહિતના ગામો 2 ભાગમાં વહેંચાઈ જશે અને તેમને મોટું નુકસાન થશે. ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો આવકવેરા વિભાગની નોકરી 2024 એ અંતર્ગતે વાત કરીએ તો સરકારી નોકરીની શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ સ્પોટ કોટા હેઠળ ઇન્સ્પેક્ટર અને સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાનમાં કુલ 291 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ આ ભરતી માટે અધિકૃત સાઇટમાં જઈને ફોર્મ ભરી શકાશે. ફોન ઓનલાઈન અરજી દ્વારા જ કરી શકાશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારોએ 19 જાન્યુઆરી 2024 સુધીમાં ભરતી માટે અરજી કરી શકશે. છેલ્લી તારીખ પસાર થયા પછી ઉમેદવારો અરજી કરવાની કોઈ તક મળશે નહીં. વહેલા તે પહેલાં ધોરણે અરજી કરી લેજો મિત્રો. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાત સમિતિને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આજે વડાપ્રધાન પણ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. તો બીજી તરફ ભાજપે લોકસભાની 3 બેઠકો દીઠ ક્લસ્ટર બનાવીને 3 પૂર્વ મંત્રી 8 નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. આગળ ક્રિકેટ સમાચારની વાત કરી લઈએ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચની સિરીઝ થવાની છે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે જૂન મહિનામાં T20 વર્લ્ડ કપ પણ યોજાવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં T20 સિરીઝનું મહત્ત્વ પણ ઘણું બધું વધી જાય છે. બંને ટીમો આ શ્રેણી જીતવા માટે T20 વર્લ્ડ કપમાં મજબૂત દાવો રજૂ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે, જેથી અન્ય કોઈ ટીમ તેને હવળાશથી લેશે નહીં. આગળ બીજા સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ઉમરગાંવ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારોમાં પણ વધારો થયો છે. ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ 2024માં આવકારવા ગાંધીનગર સજ્જ થયું છે.
આ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર, દાંડી કુટીર અને ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગાંધીનગરને રંગબેરંગી મૂનલાઇટથી દુલ્હનની જેમ સોળે શણગારોથી સજવામાં આવી રહ્યું છે.